નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય છે આપણો ગુજરાતી, જેની અંદર આપણે 10મા લેસનનો અભ્યાસ ચાલુ છે. 10મા લેસનનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને જેના લેખક છે આપણે વિનોબા ભાવે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ શું છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમને ત્યાં સુધી સમજણ પણ પડી ગઈ હશે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે શું છે? પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આપણે ખાવાનું ન છોડી શકીએ, કેમ કે ખાધા વગર રહી ના શકીએ, જીવન શક્ય જ નથી આપણું. તો ખાવાનું આપણે ના છોડી શકીએ, એ આપણું શું છે? પ્રકૃતિ છે. કારણ કે તે આપણી પ્રકૃતિ છે, કેમ કે છોડી ના શકીએ. પરંતુ જે માંસાહારી છે એ તો પણ આપણે છોડી શકીએ ને, તો જરૂર છોડીએ, કેમ કે એ આપણે સંસ્કૃતિનું દિશાનું આગળ જવાનું પગલું, કે આપણી સંસ્કૃતિમાં એ છે કે માંસાહારી ખાવું નહીં, એટલે આપણે એ છોડવું જોઈએ. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. ખાવા બેસીએ આપણે એટલે સંયમ રાખવો જોઈએ. જો સંયમ રાખી શકતા હો તો રાખવો જોઈએ, જેથી આપણે સંસ્કૃતિની દિશા તરફ આગળ વધી શકીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક બુદ્ધિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરાતયાની માફક ખાવું, એ પણ વિકૃતિ જ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો લેખક એમ માને છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, તેમ તેમ માણસની અંદર વૈજ્ઞાનિક વૃત્તિઓ છે એ વધશે અને વિકૃતિઓનો પણ કે ક્ષીણ થતી જશે, એટલે કે વિકૃતિઓ પણ વધશે અને માણસ જે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને જો કે ખવડાવવું કે અંતરિયાળ માફક ખાવું, એટલે કે ન ભૂખ લાગી છતાં ખાવું, એ આપણી શું છે? વિકૃતિ છે. ને બળજબરી ખવડાવીએ તો પણ પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. આપણે બળજબરી એને ખવડાવીએ, ભૂખ ન લાગે છતાં ખાઈએ, એના ઉપરથી આપણે એમ ખ્યાલ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો કે માણસને આપણી જે શરીરની રચના છે અને જે પાચન પ્રક્રિયા છે એમનું પૂરતું જ્ઞાન નથી. તેથી જ કે એ આવું કાર્ય કરે છે. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે, ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. ખોરાક કેટલો લેવો, કેવી રીતે લેવો, એ બધાનું જ્ઞાન આવી જશે. અંદરના જે શરીરના જે અંદર બહારનું જ્ઞાન એને આવી જશે, તો તુરંત જ એ જે વિકૃતિ જે છે એ એને ખ્યાલ આવશે કે આ વિકૃતિ છે, તો એ વસ્તુ એ છોડી દેશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આ જે માણસ છે એ માણસ કાયમ માટે સંસ્કૃતિ જે છે, વિકૃતિ છે, એમનું કે પૃથ્થકરણ કરતો રહેશે અને જે વિશ્લેષણ પણ કે કરતો રહેશે, વિજ્ઞાનની દ્રષ્ટિએ એના ઉપર પ્રયોગો પણ કરતો રહેશે અને અંતે પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે અને વિજ્ઞાનની શોધ ધીમે ધીમે વધશે, એ પ્રયોગો કરશે, ધીમે ધીમે વધશે, એમ પોતાને જે માણસ છે એ માણસને સાચી દિશા તરફ આ વિજ્ઞાન એને લઈ જશે અને થોડું એને જ્ઞાન આવશે અને એની જેની વિકૃતિ છે એ વિકૃતિ એને
છોડી દેવી પડશે, એટલે કે એ જાતે છોડી દેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં આવું બની ચૂક્યું છે હજારો વર્ષોથી કે માણસ જાત જાતના પ્રયોગો કરતો આવ્યો છે અને તેમાંથી આપણને જેની ભારતીય સંસ્કૃતિ આપણે એને કહીએ છીએ જે પ્રાપ્ત થયું છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ દિન પ્રતિદિન પ્રયોગો ને એ બધું કરવાથી ભારતની જે સંસ્કૃતિ છે એ કેવી બની ગઈ છે? પ્રયોગશીલ બની ગઈ છે. આ ભારતના જે પ્રાચીન કાળમાંથી બહુ જ કે પ્રવૃત્તિમય હતી, એટલે કે સતત પ્રવૃત્તિ કરતા જ રહેતા. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. એટલે કે ઘણા બધા પ્રયોગો થયા, એ પ્રયોગો સક્સેસ પણ જોયા, એમાંથી આપણને ઘણા બધા શસ્ત્રો પણ આપણે ઊભા કરી શક્યા. જેમ કે પ્રાચીન સમયની અંદર પહેલાં ખેતીને આપણે જોતા હતા કે હળ દ્વારા કરવામાં આવતી, ઘણી મહેનત લાગતી. અત્યારે ટ્રેક્ટર ઠેચર આવી ગયા છે, ઓછી મહેનતે ઓછો સમય બગાડીને આપણે એને સારી રીતે મેળવી શકીએ છીએ. તો વિજ્ઞાનની દૃષ્ટિએ પ્રગતિ જેમ જેમ થઈ એમ મનુષ્યને દરેક બાબતે લાભ થતો આવ્યો છે. તેમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગ કરીને ઘડી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તેમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મુખ્ય હતું અને માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ કેમ આગળ વધતો રહે છે તેની જે ખોજ છે એ નિરંતર કે ભારતમાં ચાલતી આવી છે. આવી બધી યોજનાઓ આપણા જે પૂર્વજોએ છે એ પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે અને આપણો બહુ મોટો વારસો છે અને જે આપણને પ્રાપ્ત થયું છે એ ઘણું બધું થયું છે. એટલા માટે આપણો જે ભારતનો વારસો છે એ વારસો ઘણો મોટો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, એટલે કે સુખી દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદી વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશને ખૂબ જ સુંદર અને સંપન્ન સુખી દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. અહીંયા ઘણી બધી નદીઓ વહેતી હતી. હિમાલય જેવો અદ્ભુત પહાડ પણ અહીંયા આપણને જોવા મળે છે. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશિષ્ટતા ન કહેવાય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણો જે દેશ છે એ સુજલ અને સુફળ છે. આપણા કરતાંય કે વધારે બીજા દેશો સુખી અને સમૃદ્ધ દેશો છે. દુનિયામાં ઘણા બધા દેશો એવા છે, એટલે કે કાંઈ આપણી વિશિષ્ટતા ન ગણાવી શકાય, પણ આપણે કરતાંય દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એટલે કે વારસામાં આપણને જે મળ્યું છે એ ખૂબ જ અદ્ભુત છે. સુખી સમૃદ્ધ દેશો ઘણા બધા છે આપણા કરતાં, પરંતુ આપણને વારસામાં મળ્યું છે એવું બીજા લોકોને પ્રાપ્ત થયું નથી. આ હું કોઈ અભિમાનથી નથી કહેતી. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. શું કહે છે કે હું કોઈ ભારત દેશમાં જન્મ્યો છું એટલા માટે મને અભિમાન નથી. હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ
તટસ્થ રીતે નિષ્પષ્ટ રીતે કહીશ કે ભારત દેશને કે જે વિચાર વૈભવ જે મળ્યા છે એ ખૂબ જ કે અદ્વિતીય છે, જે વારસામાં એમને પ્રાપ્ત થયું છે. બીજા દેશો કરતાં વધારે આપણને સંસ્કૃતિ જે આપણને પ્રાચીન સમયથી વારસામાં પ્રાપ્ત થયું છે એ અદ્ભુત વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એની દૃષ્ટિએ જોઈએ તો આપણો દેશ પ્રથમ આવે વૈભવ વિલાસની અંદર, પરંતુ સુખી સમૃદ્ધિની અંદર તો આપણા કરતાં ઘણા બધા દેશો આગળ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવીને છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. શું કે છે કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને જે આજ દિન સુધી જે શબ્દોનો અખંડ પરંપરા ચાલી આવ્યો છે એ કેવું દુનિયામાં બીજો કોઈ દેશમાં જોયું નથી. એટલે કે હજારો વર્ષ પહેલાં 10,000 વર્ષથી જે શબ્દો વપરાતા હતા એ જ આજે શબ્દો બોલાય છે, બદલાયા નથી. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંયથી નથી થયું. ભારતે પોતાના પુરાણ શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર જે શબ્દ શક્તિ છે એ શબ્દ શક્તિ જેટલા કે ઊંડાણથી ચિંતન થયું છે અને તેટલું બીજે ક્યાંય આપણને થયેલું જોવા નથી મળતું. ભારતે પોતાના જે પુરાના જે શબ્દો છે એ શબ્દોને તોડ્યા નથી અને જે નવા પણ શબ્દો જરૂરી બન્યા હોય તે ઉમેર્યા છે, પણ જૂના શબ્દોને એમને તોડી નાખ્યા નથી. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે. એટલે કે જે જૂના શબ્દો થઈ ગયા હોય એમને કાઢી મૂક્યા નથી, એટલે કે તોડી મૂક્યા નથી, પરંતુ એની અંદર નવા ઉમેરવા જેવા લાગ્યા તો ઉમેરી અને એને વિકાસ કર્યો છે. અને શબ્દ જે પરંપરા છે એને ભારતમાં પહેલી જ આજ સુધી કે અખંડ ચાલી આવી છે. બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. જે દિન પ્રતિદિન એટલે કે વર્ષો લાગે એટલે અમુક સમય થાય એટલે એ ભાષામાં જે શબ્દો છે એ શબ્દો બદલાઈ જતા, પણ આપણે બદલાતા નહીં. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે યાસ્કાચાર્ય છે એ એવું કહે છે કે આપણી જે સનાતન છતાં નિત્ય જે નૂતન જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણી કે ભીતર છે અને એક અખંડ તંતુ કાયમ માટે જોડાયેલું છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈ અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ અમારા જ બાળકો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પુરાના જમાનાના કોઈ ઋષિ આવ્યા હોય આપણે તો જો ને કે વેશભૂષાથી અલગ દેખાતા હોય, પરંતુ એ આપણામાં એવું કંઈ અવશ્ય દેખી જશે અને કહેશે કે આ તો અમારા બાળકો છે. એ અંદરથી આપણે ભીતરથી આપણને ઓળખી શકશે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એટલે કે ગમે તે જમાના બદલાય, પૂરા જમાનામાં ઋષિ જે કપડાં પહેરતા હોય આવ્યા હોય, અત્યારે હવે વર્તમાન સમયની અંદર કપડાં એવા ના પહેરે એટલે આપણેથી અલગ દેખાતો હોય, છતાં પણ એ આપણને ઓળખી જાય છે કે આ તો અમારા જ બાળકો છે. તો આપણી જે આ ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચળવળ, જે કઠોર અને જીવતરવાળી જે વસ્તુઓ છે એ બદલાતી નથી. એ અનોખું છે, આખું અનોખું બળ છે આપણી અંદર. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે.
જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો. શું કહે છે કે જે આપણને આ વારસામાં મળ્યું છે એ હજારો વર્ષ પુરાનો છે. જે બીજા એકેય દેશનો ઇતિહાસનો આરંભ નહોતો થયો એ પહેલાંનો આપણો આ વારસો છે. અત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં પરંપરા અતૂટ રહી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર ચડી ગયા હતા અને અનેક પરિવર્તનો પણ કર્યા હતા, છતાં અહીં પરંપરા અતૂટ જ રહી, તૂટી નહીં. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, એટલે કે પ્રાચીન કાળ સાથે આપણને જોડે છે આપણો આ જે વારસો છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સ્થળ કાળના જે ભેદો છે એ ભેદો હોવા છતાં આપણને જે એકતા છે એ એકતાના દર્શન આપણને થતા જોવા મળે છે. અહીં કહેવાય છે કે દુર્લભ ભારતે જન્મ આપણો, આ ભારત દેશ પરમ પવિત્ર છે. શું કહે છે કે આ દુર્લભ ભારતે જન્મ આપણને આપ્યો છે, ભારત દેશની અંદર આપણનો જન્મ, એ આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. એટલે કે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા કે આપણું સૌભાગ્ય કહેવાય કે આપણે ભારત દેશની અંદર જન્મ્યા છીએ. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ્યા, દુર્લભ ગુર્જરે શું જન્મ્યા, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એટલે કે મહારાષ્ટ્રમાં જન્મ્યા હોય, ગુર્જરેશમાં જન્મ્યા હોય એવા કોઈ વચન આપણને જોવા મળતા નથી. તુલસીદાસ પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ જે નરસિંહ મહેતા છે એ પણ એમને પણ ગાયું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાય રે તે ધન્ય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે તુલસીદાસ છે એ પણ કહે છે કે ભલી ભારત ભૂમિ, ભલે ભારતની અંદર આપણે જન્મ્યા હોઈએ એ આપણી શું છે કુલભૂમિ, એટલે કે જન્મભૂમિ છે આપણી. નરસિંહ મહેતા પણ કહે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મ્યા જેને ગોવિંદના કે ગુણ અહીંયા ગાયા છે એ ધન્ય છે. કે આ જ વાત અસમના જે શંકરદેવ અને માધવદેવે પણ અહીં કહી છે. નરસિંહ મહેતાએ ગુજરાતીનો મહિમા ગાયો છે ને શંકરદેવ અસમનો મહિમા ગાયો છે. એટલે શું કહે છે આ બધા કવિઓ પણ કે ભારત દેશને મહાન ગણવે છે, જેમ પોતાની જન્મભૂમિને ગૌરવ અપાવે છે. જેમ નરસિંહ મહેતા ગુજરાતને મહિમા ગાઈ છે એમ શંકરદેવ છે એ અસમની મહિમા ગાઈ છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ એકબીજાની ભાષા જે નરસિંહ મહેતા છે, તુલસીદાસ છે કે શંકરદેવ એ એકબીજાની ભાષા જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, એટલે કે એકબીજાને ના જાણતા હોય છતાં ભારત અમારી પૂર્ણ ભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા. એક તો જો એકબીજાને ઓળખતા નહોતા, એકબીજાને ક્યારે મળ્યા નહોતા, છતાં એ લોકો ગાતા કે ભારત અમારી શું છે પૂર્ણ ભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા છીએ તેથી અમે શું છીએ ધન્ય છીએ. એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. એટલે કે એ બંને એવું અનુભવ્યું કે આ અમારી જન્મભૂમિ છે, અમે અહીંયા જન્મ્યા છીએ એ વિચારે છે અને કહે છે કે અમે જન્મ્યા છીએ તો અમારું ધન્ય કહેવાય, અમારું સૌભાગ્ય કહેવાય કે અમે આ ભારત ભૂમિની અંદર જન્મ્યા છીએ અને અનુભવ કરી અને વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સમજણ પડી ગઈ હશે, ખ્યાલ આવી ગયો.
ફરી એકવાર સમજી લો. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. ખ્યાલ તો હશે. સહજ સ્વભાવ એટલે સારું જે સ્વભાવ છે, આપણે સ્વભાવ તો દરરોજ બોલતા જ હોઈએ છીએ. મેં તમને વહેલા કીધેલું જ હતું ને કે ભાઈ આનો ગુસ્સાવાળો સ્વભાવ છે, આ શાંત સ્વભાવવાળો છે. એટલે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સરસ, સંસ્કૃતિ કહીશું. સહજ સ્વભાવથી ઉપર એને સંસ્કૃતિ કહીશું. ત્યારબાદ વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું, એટલે કે એ ખરાબ બાબત છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવું જોઈએ કે કઈ વસ્તુ ખરાબ છે, કઈ વસ્તુ ખરાબ નથી. તો કઈ વસ્તુ આપણે અપનાવવી જોઈએ, કઈ વસ્તુનો અસ્વીકાર કરવો જોઈએ, એ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. જે પ્રકૃતિ હોય, સંસ્કૃતિ હોય, એ પણ જોવાનું કે એમાં પણ ખરાબ વસ્તુ હોઈ શકે. તો સારી બાબત હોય તો જ એને અપનાવવી જોઈએ, નહીંતર એનો અસ્વીકાર કરવો જોઈએ. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10મું લેસન છે જે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એનો સાહિત્ય પ્રકાર છે આપણો લલિત નિબંધ અને એના લેખક છે વિનોબા ભાવે. આમાં સમજણ તો પડશે ને. એમાં આપણને વિજ્ઞાન વિશે પણ માહિતી મેળવી લીધી કે જેમ જેમ કે વિજ્ઞાનની પ્રગતિ થશે ને એમ એમ માણસની અંદર વૈજ્ઞાનિક વૃત્તિનો જન્મ થશે. એટલે એની અંદર જે વિકૃત પડેલું છે, જે ખરાબ બાબત, એ ક્ષીણ થશે, એટલે કે નાશ થઈ જશે. અને જે સારી બાબત છે, એટલે કે જે પ્રાચીન સમયની જે સંસ્કૃતિ જે છે, એ સંસ્કૃતિ તરફ એની દિશા વળી જશે. એટલે કે દિન પ્રતિદિન જેમ બને એમ વિજ્ઞાનની અંદર વધારો થશે, એટલે કે વિજ્ઞાનની શોધો થશે, વિજ્ઞાનની સાથે જોડાશે માણસ, એમ એમ એની વિકૃતિ ઓછી થશે અને એ સંસ્કૃતિ તરફ આગળ દોરાશે. એટલે કે એના સારા વિચારો એની અંદર આવશે. એ ઉપરાંત આપણે ભારતના જે વૈદિક ઋષિઓ છે એ ઋષિઓની પરંપરા વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ પછી કે આપણે જે પ્રાચીન સમયમાં જે ભાષાનો ઉપયોગ કરતા, જે શબ્દો બોલતા, એ અત્યારે વર્તમાન કાળમાં પણ એ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે ક્યારેય એ શબ્દો બદલ્યા નથી. આપણને જરૂર લાગી એની અંદર નવો શબ્દ ઉમેરી પરિવર્તન લાવ્યું, વિકાસ કર્યો, પરંતુ એ શબ્દ આપણે ક્યારેય બદલ્યો નથી. આપણી ભાષા એ રહી છે અને શબ્દો પણ આપણા એ જ રહ્યા છે. એ ઉપરાંત ઘણા બધા કવિઓ કે વિકૃતિ પ્રકૃતિ વિશે પણ આપણને સમજાવી ગયા. એમાં ભારત દેશની મહિમા પણ એમને કરી, જેમ કે તુલસીદાસ, નરસિંહ મહેતા જે છે, અને આસામના જે કવિ જે છે શંકરદેવ અને મહાદેવ છે, એમને પણ કે આપણને ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના વાત કરીએ અને સમજાવ્યું છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે દરેક અલગ અલગ રાજ્યના હોવા છતાં ક્યારેય મળ્યા નથી, એમને જાણતા નથી, પરંતુ એમના વિચારો એક જ છે. ભારત દેશને મહાન એમને ગણાવ્યો છે, કેમ કે એ જન્મ ઉપર જન્મ્યા છે અને એમની સંસ્કૃતિ, જે ભારત દેશની સંસ્કૃતિ છે, એ વિશિષ્ટ પ્રકારની આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે એમાં આપણે આ જે 10મું લેસન છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમાં આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.